તો અત્યારે છે ને બધી ચરી લીધું ને એટલે હવે હાલી નીકળે છે ઘરેથી જવું છે બધીને જવા નથી દે ઘરે હજી તો ચક્કર મારશે ઘડીક વાર ધીરે ધીરે શું છે બધી ચક્કર મારી લીધે એટલે હવે જાલ ભાગવા માંડશે ઘડીક વાર ચરે નહીં અહીંયા ખડ સારું થઈ ગયું હતું જો એવું મોઢામાં નથી આવતું કેમ કે રેડિયા ઢોર ને વધારે ખાઈ જાય છે આપણું ધ્યાન હોય નહીં નકર આપણે ચડવા જ ના દે રેડિયા ઢોરને વટાડી દે કેમ કે એને ગમી અહીંયા જડી જાય તમે ઢોરને ગમી અહીંયા રેડિયાને જડી જાય આપણે ભાલને ચડે નહીં એટલે મારે અત્યારે તો ઘઉં નાખી નહીં કે હવે ધીરે ધીરે પટ્ટો પકડી લીધો બધી અને આપણે આ છે ખડેલી ગરમીમાં અને ખડેલીમાં ભાઈ કોમેન્ટ આવતી હતી ભાઈ કે દોવા દઈએ કે નથી દેતી તો દોવા નથી દેતી એનું કારણ છે કેમ કે 1.5 મહિનોથી આપણે મૂકી હતી ને પાછી આવું વૈરું નથી ખાલી આચર ભૈરા દેખાય એ કોઈ છે હેડ પોડીને દૂધ આવે પાછી વરે નહીં જોકે એક થાય કે આપણે ઓગી સાચવ્યું ને ખોળ વધારે દેવો પડે 1/2 લીટર દૂધ કરે ને 5 કિલો ખોળ દે તો ના મેળ આવે કેમ કે ખાંડનો ભાવ વધારે છે અત્યારે ઇમ્પો આવતું નથી એના કારણે આપણે દોતા નથી હવે કેમ કે દૂધ હવે ચડે એમ નથી કેમ કે આવું વહીરું નહીં આવો વાર હોત ને તો આપણે હજી 7-8 મહિનાનો હોત ને તો હજી દૂધ પાછી આવતી રહી હોત તો થોડી ચાકરી રાખે તો હજી ચડી આવે પાછી દૂધે જો એટલું ન કરે પણ ચડી આવે ઓચિંતા પાછી ગરમીમાં આવી ગઈ છે ને એટલે ફરી જાય ને તો વધારે સારું ફરી જાય એટલે આપણે ડૉક્ટરને બોલાવીને ઇન્જેક્શન મરાવી દઉં ગરમીના કે આપણે ટાઢકનું ઇન્જેક્શન આવે છે ને એ મરાવી દે હવે થઈ જાય હેલ્પ મેળે અત્યારે હાંકી નાખે સીધું ચડી ગઈ જો ખાલી 2-4 હાંકો એટલે સીધો પટો બીજી કંઈ ન હોય નાનકડાની જે ટેણીઓની કે બગીચામાં અહીંયા હું લીલું ખડે ચારોમાં રહી જાય મેં એક ઊભી રહી જાય તો ના હાલે એટલે બધી ના હાલે પછી હવે બધી પટ્ટા ચડી ગઈ છે